કેશોદ તાલુકાના કેવદ્રા ગામે યુકે વાછાણી મહિલા કોલેજ દ્વારા યોજાયેલ એનએસએસ શિબિરનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો. કેવદ્રા ગામે રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસની 7 દિવસીય શિબિરનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શિબિરાર્થી વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા. કેવદ્રા ગ્રામ પંચાયત અને ગામ લોકોએ કામગીરીને બિરદાવી હતી. દરેક પ્રવૃત્તિઓમાંથી જીવન જીવવાની નવી પ્રેરણા મળે છે. વાંચન ખૂબ જરૂરી છે જીવનની સફળતા અંગે કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર સીબી કગથરા સાહેબ દ્વારા સુંદર પ્રવચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. રમત ઉત્સવ દરમિયાન નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મિતાબેન રાજપુરા દ્વારા કેવદ્રા ગામ પ્રત્યે પ્રતિભાવ રજૂ કરી આભાર વિધિ કરવામાં આવી હતી. શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુકે વાછાણી મહિલા આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ની એનએસએસ ની ખાસ શિબિર અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અફિલેટેડ આ કોલેજની રાષ્ટ્રીય સેવા યોજનાની શિબિર કેવદ્રા ગામમાં 28 ડિસેમ્બર થી 3 જાન્યુઆરી સુધી યોજાઈ. આ શિબિરની અંદર વિવિધ પ્રવૃત્તિઓ ગ્રામોત્કર્ષ, સમાજોત્કર્ષ, સમાજ સેવા, સમાજ કલ્યાણ, સમુદાય જાગૃતતા, મહિલા જાગૃતતા, મહિલા રોજગાર, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતાની પ્રવૃત્તિઓ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના આયોજન અને ગામની અંદર શ્રમમૂલક પ્રવૃત્તિઓ થાય એ માટે થઈને યોજાઈ હતી. આ શિબિરની અંદર અમને ગામના આગેવાનો, સમાજ સેવકો અને મેડિકલ ઓફિસર સ્ટાફ, આંગણવાડી કેન્દ્રો, શાળાના શિક્ષકો, આચાર્યશ્રી, મણવર પટેલ સમાજના વ્યવસ્થાપકો સર્વેનો ખૂબ સાથ સહકાર મળ્યો. શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુકે વાછાણી મહિલા આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ એનએસએસની 7 દિવસની ખાસ શિબિર યોજાયેલી હતી કેવદ્રા ગામ ખાતે. મારું નામ રાઠોડ માનસી. હું એનએસએસની વોલેન્ટિયર છું, ક્લાસ ટીવાય બીકોમ. હું પ્રવૃત્તિ વિશે તમને જણાવીશ. અમે જ્યારે પહેલા દિવસે આવ્યા હતા ત્યારે અમે લોક સંપર્ક કરેલો અને તેમને જણાવેલું કે અમે ચશ્મા શિબિર કરશું અને રાહત દરે અમે તમને ચશ્મા કાઢી આપશું. તથા અમે ગૌશાળા પણ પશુ સારવાર કરેલી. 322 ઢોરોની અમે સારવાર કરેલી હતી. તથા અમે ઘણી બધી એવી પ્રવૃત્તિ કરી, સ્વચ્છતાની કરેલી અને અમારે આરોગ્ય ફિટ ઇન્ડિયા માટેના આરોગ્યથી આવેલા અમને ડોક્ટરોએ ઘણી બધી માહિતી આપી. તથા મહિલા સ્વનિર્ભર માટેની જે સખી મંડળની યોજના હતા તે અમને કહેલી અને પોલીસ સ્ટેશનથી આવેલા જે મહિલા સંગઠનના હતા તે અમને સાયબર ક્રાઇમ વિશે ઘણી માહિતી આપી. અમે અહીંયા 28 થી 3 તારીખ સુધીની 7 દિવસની શિબિર યોજી હતી. તેમાં અમે સ્વચ્છતા વિશે હું તમને કહીશ તો તેમાં અમે ગૌશાળાએ, સમાજે અને આજુબાજુ મંદિરની આજુબાજુ બધે સ્વચ્છતાનો કાર્યક્રમ કર્યો હતો. શું કહેશો, મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મુખ્ય ઉદ્દેશ્ય અમારો એવો હતો કે ગામમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં વધારે કચરો હતો, એ અમે બહાર કર્યો અને બધાએ અમને સાથ સહકાર આપ્યો. ગામવાળાએ પણ અમને સાથ સહકાર. યુકે વાછાણી મહિલા કોલેજ શ્રી પટેલ આશ્રમ સંચાલિત અમાર એનએસએસ ની ખાસ શિબિર યોજાઈ હતી, જે 28 તારીખથી યોજાઈ હતી. ત્યારથી તેનો પ્રારંભ થયો હતો અને આજે 3 તારીખે તેનું સમાપન છે. તેમાં અમને ગ્રામજનોનો ખૂબ સાથ સહકાર રહ્યો હતો. સમાજના આગેવાનોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો હતો. ગ્રામજનોએ પોતાનો ખૂબ સાથ સહકાર આપ્યો હતો.